અમરેલી જિલ્લામાં નગરપાલિકાની ચૂંટણીનું ચિત્ર હવે સ્પષ્ટ બન્યું છે। ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે વિવિધ પક્ષોના ઉમેદવારો ઉમેદવારી પાછી ખેંચતા રાજકીય ગણિતમાં ફેરફાર જોવા મળ્યો છે। અમરેલી નગરપાલિકામાં કોંગ્રેસને ઝટકો લાગ્યો છે, જ્યાં 6 કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે। લાઠી નગરપાલિકામાં પણ 3 કોંગ્રેસ ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચી છે, જ્યારે બગસરા નગરપાલિકામાં આમ આદમી પાર્ટીના 4 ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાયા છે। આ ઉપરાંત રાજુલા તાલુકા પંચાયતમાં 1 અને જાફરાબાદ તાલુકા પંચાયતમાં 2 કોંગ્રેસ ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચતા કેટલીક બેઠકો પર સીધી અસર પડી છે। ફોર્મ પરત ખેંચાતા ભાજપની અમરેલી નગરપાલિકાની 6 અને લાઠી નગરપાલિકાની 3 બેઠકો બિનહરીફ મળી છે। તાલુકા પંચાયતની 3 બેઠકો પણ ભાજપના ફાળે બિનહરીફ ગઈ છે। અગાઉ ધારી નગરપાલિકાની 4 બેઠકો પણ ભાજપે બિનહરીફ જીતેલી હતી। વિવેક જીતેન્દ્રભાઈ કોલડિયા નવા જાંજરિયાથી, મારા ધર્મપત્ની રિદ્ધિબેન વિવેકભાઈ કોલડિયા જે સુડાવડ સીટ ઉપરથી ભાજપે ટિકિટ આપેલ છે, તો અમે ત્રણેય ગામમાં નવા જાંજરિયા, જૂના જાંજરિયા અને સુડાવડમાં બહુમતથી જીતી એવી નમ્ર અપીલ છે અને કંઈક સારા કામ કરીએ અને અમે નવા જાંજરિયા, જૂના જાંજરિયા અને સુડાવડમાં વિકાસ કરશું। એમાં આપણે રોડ, પાણી, રસ્તા, ગટરો અને કોઈ પણ નાના મોટા પ્રશ્ન છે એ સોલ્યુશન કરશું। અમે જંગી બહુમતીથી જીતશું એવો અમને વિશ્વાસ છે અને લોકોને કાયમ માટે સેવા આપતા રહેવું એવી અમે બાંહેધરી આપી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના